100 રૂપિયા ઇનામ આપીને બિરદાવવામાં આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર અજયભાઈ. તો આ આપણા શાળાના દરેક કાર્યક્રમની અંદર એમનો ઉત્સાહ છે અનેરો હોય છે. પોતે કોઈ પણ વ્યસ્ત સમયમાંથી પણ આપણી શાળાના કાર્યક્રમમાં વધારે છે એવા આપણા માજી સરપંચ શ્રી નિર્મલસિંહ જાડેજા પણ આજે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો આ પ્રસંગોપાત એમને ઉદ્બોધન કરવાનું મન થાય તો એમને વિનંતી કરીશ કે ટૂંકમાં આજના પ્રસંગ નિમિત્તે પોતાનું ઉદ્બોધન રજૂ કરે. શ્રી નિર્મલસિંહ જાડેજા. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. જાજો સમય નહીં લેતા આપણા ગામના આ 77માં સ્વતંત્ર પર્વ નિમિત્તે પધારેલા તમામ મહાનુભાવો, ગામમાંથી પધારેલા તમામ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, આજનો પર્વ એક બહુ ટૂંકું ઉદાહરણ મારે આપવું છે કે આપણો બંધારણના દેશ અને આજે ખાસ એક ટકોર કરવા માટે પણ એક નાનું એવું ઉદાહરણ મારે આપવું છે કે માણસને વ્યસન અને દૂષણ માણસને ક્યાં લઈ જાય. આ યુવા પેઢીને ખાસ મારે એક સંદેશો આપવો છે. તોરી ગામ અને તોરી ગામનો એક પટેલ પરિવાર, બહુ સજ્જન પરિવાર અને સારો પરિવાર, તેમને એક બાળક અને બહુ હોશિયાર હતો. એ બાળકના લગ્ન થાય, પોતાની 18 વર્ષની ઉંમર, ત્યારે બાળ લગ્નની પ્રથા હતી, એટલે 18 વર્ષની ઉંમર હતી અને એના લગ્ન થયા. એને ઘરેથી છે ગૌરવી નામની એ જે દીકરી પરણીને આવી હતી એ પણ બહુ હોશિયાર, ગામ લોકો બહુ વખાણ કરે, સારો પરિવાર હતો, ટૂંકી જમીન હતી, પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવતા હતા. પણ માણસને સંગત અને વ્યસન ક્યાં લઈ જાય એનો એક ટૂંકો મારે દાખલો આપવો છે. ખાલી એ માણસ કાયમી ગાડું લઈ અને પોતાના નિયમ મુજબ ગાડું લઈ અને વાડીએ જાય. એમાં ગામના પાદરમાં 10-15 યુવાનો બેઠા હતા. પોતે કાયમી ચલમ પીવે, ગાંજો પીવે. એટલે આ કાયમી નથી, ગાડું લઈને નીકળે એટલે એને કીધું કે ભાઈ હાલને ડાયરા તું પણ 2 શર્ટ લઈ લે ને. પણ આને કીધું ભાઈ મારાથી ન લેવાય, કારણ કે મારો બાપ કોણ છે. પણ એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ, આપણે પેલા અહીંયા કુવા હતા, રહેતા કુવા, અને કુવામાં કાયમી સિંચણિયાથી આપણે પાણી સિંચતા. તો કુવામાં જે બંધારણ હોય ને, જે બાંધેલ હોય ને, એ પથ્થર હોય, પણ દોરડું છે એ તો એક ખાલી કપડાથી બનાવેલું હોય. પણ કાયમી ત્યાંથી પાણી સિંચવો એટલે એ પથ્થરમાં પણ ઘીચી પડી જાય. એમ આ માણસને કાયમી માટે આ કહેવામાં આવે કે ભાઈ તું આજે 2 શર્ટ લઈ લે, તને મજા આવશે, 2 કસ લઈ લે, તને મજા આવશે. એમાં 1 દિવસ બરોબર ગાડું લઈને નીકળો અને ઓલા યુવાનોએ કીધું કે ડાયા 2 શર્ટ લઈ લે ને ગાંજાની, તને મજા આવશે. એ કે ભાઈ મારે મકાઈ વાટવાની છે, મારે મોડું થાય છે. કે ડાયા તું આ ખાલી 2 કસ લઈ લે ને તો તને ખબર નહીં પડે કે મકાઈ કેમ વટાઈ જાય. મારો જીવ સાહિત્યનો છે એટલે કદાચ સાહિત્ય ઉપર હું જઈશ. તને ખબર નહીં પડે કે આ મકાઈ કેમ વટાઈ જાય. ડાયાને એમ થયું કદાચ આમાં કઈક એવો સ્વાદ હશે, આમાં એની કઈક શક્તિ હશે. એ ગાડું ઉભું રાખીને બેસી ગયો. 1 શર્ટ 2 શર્ટ અને 3જી શર્ટે તો ઉપર ભડકો થઈ ગયો. આમાં ચલમ પીતા હોય ક્યારેક તમે જોયું હોય તો તમને ખબર હોય કે એ કસ લે ને તો માથે ભડકો થાય. પણ આ બાજુ ડાયાના ઘરમાં ભડકો થઈ ગયો. ગાંજો છે પોતાના મગજમાં ચડી ગયો. ડાયો ત્યાંથી ગાડું લાય અને પોતાની વાડીએ મૂકી આવ્યા. આ બાજુ બપોર થયો, રોંધો થયો, ઘરના બધા રાહ જોવે કેમ હજી ડાયો ન આવ્યો. વાડીએ જઈને જે એના બાપાએ જોયું ને ત્યાં તો પોતાના કપડા ફાડી પોતે એમ કહેવાય કે આટા મારતો હતો. બાપને ખબર પડી કે મારા દીકરો ક્યાંક છાયામાં આવી ગયો છે. એ દીકરાને લઈ અને ઘરે આવ્યા. એ ઘણા ભૂવા, પારાણી, દોરા, ધાગા કરાવ્યા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ કાયમી રાત દિવસ જાગે. એમાં 1 દિવસ બધાની નીંદર આવી ગઈ, દીકરો નીકળી ગયો. બહુ બોલતો પણ મળ્યો નહીં. એટલે વિચાર કરી લીધો હવે આપણો દીકરો આ દુનિયામાં ન હોય. એટલે જે વહુ હતી ઘરેથી
એક એના માવતરને કીધું કે ભાઈ હવે તમે આ દીકરીને તેડી જાઓ. એક દીકરીને ત્યાંથી તેડી ગયા, બીજે સાસરે વરાવી દીધી ને ભવાન પટેલની ઘરે ઈ સાસરે ગઈ. પણ એ પરિવાર પણ બહુ સતર્ક. પણ એને એક દિવસ બરોબર સમય એવો છે કે કુએ પાણી ભરવા જાય ગૌરી, અને એમાં બરોબર એક ગાંડા ઘેલા કેવો માણસ એને પાણી પીવા માટે આવ્યો. મને પાણી પાવડે, અને ગાગરથી પાણી પાયું. માણસની સામે જોયું તો વિચાર થયો કે આને ભૂખ લાગી હશે. એ તો તને ભૂખ લાગી છે કે હા? એ ઘરે લઈ આવે છે. અવાજમાં એને ડાયા જેવું લાગ્યું કે આ નક્કી ડાયો હોય, મારો જૂનો ઘરવાળો હોય. પણ બાઈ કઈ બોલતી નથી, કારણ કે પ્રતિવતા નારી હતી. એટલે ઘરે લઈ આવી. વિચાર કર્યો કે હજી જમવામાં કદાચ વાર લાગશે, થોડુંક દહીં અને સાકર છે અને પાઈ દો એટલે એના પેટમાં ઠારે. એ તમને દહીં પાવામાં આવે ને તો ગમે એવો કાંચો હોય ને, ગમે એવો કાંચાનો નશો ઉતરી જાય. એટલે એને દહીં અને સાકર પાઈ દીધું. એને ખબર નથી કે આને કાંચો પીટેલો છે, પણ એને તો એની ભૂખ ઠારવા માટે એ દહીં આપ્યું. એક તાસરી બીજી તાસરી પીધી, ડાયાને ઊંઘ આવી ગઈ. સાંજ પડી ગઈ, સવાર થઈ ગયું. ડાયો ઉઠ્યો, પોતાના નિત્યક્રમ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું ભજન માંડ્યો કરવા. રસોડામાંથી ગૌરીએ વિચાર કરી લીધો કે આ મારો ડાયો છે. એટલે એના ભવાન પટેલને એના ઘરવાળાને બોલાવીને કીધું કે એને પૂછો કે તમારું નામ ડાયો છે. ભવાન પટેલે કીધું તમારે કેમ પૂછવું પડ્યું? તમે પૂછો તો ખરા. એને પૂછ્યું કે તારું નામ ડાયો છે કે હા? તારું ગામ? તો કે મારું ગામ તોરી. ભવાન પટેલે કીધું કે હવે તમે છે ને સોળે શણગાર સજી લ્યો, આપણે ડાયાને મૂકવા જાવો છે. પણ કે મારે સોળે શણગાર સજવાનું કારણ શું? કે નહીં, આજે આપણે બેયને મૂકવા જાવો છે ડાયાને એના ઘરે. અને આ બાજુ એમ કહેવાય કે એ દીકરી જે હતી પોતે વવારું હતી, એ તૈયાર થઈ ગાડું જોડ્યું, મૂકવા ગયા. અને આવીને ભવાન પટેલે એ ડાયાના ઘરે આવીને કીધું કે લ્યો આ તમારી અમાનત. કે હે અમારો દીકરો આવી ગયો કે હા? પણ દીકરો તો આવ્યો, પણ સાથે તમારા દીકરાની વહુને પણ હું આજે મૂકતો જાઉં છું. મિત્રો, આ ખાનદાની કહેવાનો મારો અર્થ એ હતો કે માણસને વ્યસન અને દૂષણ ઘરને કેટલું બરબાદ કરે. તો આપણે આજના દિવસે એક સંદેશો આપવા માટે આવ્યો છું નાનો, કે એવા માણસની સંગત ક્યારેય ન કરતા કે જે આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા ગામને બરબાદ કરે. આપ સૌએ જે મને અહીંયા બોલવાની એક તક આપી અને શાંતિથી જે સાંભળો એ બદલ બધાનો ખૂબ ખૂબ